એટલે કે ઠેકી પડો હાલો આ વખતે કે આપણે ટિકિટ મળવી જોઈએ એટલે પછી ઉભા ઉભા બધી ચૂંટણી ફોર્મ ભરીને બેઠા રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં 50 ફોર્મ એકેય ડિપોઝિટ ન રહી એવી રીતે કઈ થાય રાજકારણ તો આઈડિયોલોજી ઉપર હોવું જોઈએ અને લાખો માણસો એમાં ફોલો કરે એવા હોવા જોઈએ. બીજી વાત થઈ કે સામાજિક સંસ્થા તરીકે આપણા માટે આજે જે ચિંતનનો વિષય એ છે કે આપણે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં હજારો કાર્યકર્તાનું નિર્માણ થયું છે. એ સંસ્થાઓ બધી કેમ ટકાવી અને ખાસ કરીને નવી જનરેશન આમાં કઈ રીતે જોડાય? કારણ કે આ તો આ બધી પેઢી છે એ પૂરી થઈ જાય પછી શું? એમાં હાર્દિકસિંહ આવ્યા ને બીજા દરબાર આવ્યા, દુષ્યંતસિંહ આવ્યા, બીજા આવ્યા. યુવાનો જોડાશે તો જ આ જે સમાજનું જે મહેનતથી ઊભું થયેલું પ્લેટફોર્મ છે ચાલુ રહેશે. યુવાને ખાસ જોડાવવું જોઈએ. એટલે જોડાવવું જોઈએ એમ નથી કે આવી ગયો સીધો હોદ્દો આપી દો, કારણ કે આયા તપ કરવાનું છે. તમે આવો, તમે જે આ જે જિલ્લાની શિબિર હોય છે નવા કાર્યકર્તાને જોડાવાનું પ્લેટફોર્મ. પ્રદેશ કાર્યકર્તા શિબિરમાં નવાને કોઈ આમંત્રણ નથી આપતા, ખાલી કાર્યકર્તા માટે ચિંતન નથી. જે ઓલરેડી કાર્યકર્તા હોય એ જ આવી શકે. જે જિલ્લાની શિબિર છે એ નવા કાર્યકર્તાને આમંત્રણ આપવાનું છે, કોઈ પણ વ્યક્તિ આવી શકે છે, એ છત્રી રાજપૂત હોય. એટલે એમાં આવે તો એને ખ્યાલ આવે, કારણ કે આવે એટલે શિબિર ભરે, આવી રીતે પછી પ્રદેશ શિબિર ભરે, 2 વર્ષ 1.5 વર્ષ થાય, કાર્યક્રમો આવે એટલે એને સંસ્થાનો પરિચય થાય કે આ સંસ્થાની વિચારસરણી શું છે, સંસ્થાને એનો પરિચય થાય આ વ્યક્તિ કેવી રીતે કામ કરી શકશે, કેટલા નિષ્ઠાવાન છે, વિચારસરણી શું છે. તો એ એસોસિએશન જોડાતું હોય છે અને પછી એને ઓટોમેટિકલી સંસ્થાના મેમ્બરશીપમાં અને એને હોદ્દામાં કેડરમાં જોડાઈ જાય છે. અને એવા વર્ષોથી ગુમાનસિંહ છે ને યુવા સંઘ નહોતું ત્યારથી મારે હારે છે. યુવાથી નહોતું ત્યારથી, યુવા સંઘે નહોતું ત્યારથી ગુમાનસિંહ મારે ભેરા છે. એટલે ટૂંકમાં કોઈ અપેક્ષા વગર મહામંત્રી તો અત્યારે બનાવ્યા એને 40 વર્ષ પછી, કઈ હોદોય નહોતો એની પાસે કોઈ, છતાંય સતત એ રીતે લાગણીથી કાયમી જોડાઈ રહ્યા. એને હાચા કહેવાય. કે ટિકિટ ન મળી હોય એટલે ઓલા કે ટિકિટ મળે, ન મળે એટલે કે આવજો રામ રામ, બીજી પાર્ટી કે મને ટિકિટ તમે દો, એવી રીતે નહીં. અને બીજું કે આપણે શું છે કે મને હમણાં કોકે કીધું કે સાહેબે ભાજપ જેવું કર્યું છે, એ બધાને હોદ્દા ઘણા આપ્યા છે. હવે તમે એક ભાજપના ને મારામાં એક ફેર છે, તમને કહું. ભાજપમાં હોદ્દો ન હોય, મિનિસ્ટર ન હોય, ધારાસભ્ય ન હોય, અથવા તો પ્રમુખ ન હોય પાર્ટીનો, એટલે કે આવજો રામ રામ, પછી કોઈ ભાવે ન પૂછે. આપણે પ્રમુખ હોય કે ન હોય